હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ઇંગ્લિશમાં યુનિટ નંબર 3 નું સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। યુનિટ 3 યસ આઈ વિલ। તો એક્ટિવિટી 1A રીડ ધ ડાયલોગ એન્ડ ઇનેક્ટ ઇટ। બરાબર, તો ડાયલોગ તમારે વાંચવાનો છે, પ્રમાણે કરવાનું છે। તો એક્ટિવિટી 1B રીડ ધ અબાઉટ ડાયલોગ એન્ડ આન્સર ઇન વન વર્ડ। એક શબ્દમાં જવાબ આપવાનો છે તમારે। તો વોટ ડુ પરિધિ એન્ડ ધૈર્ય પ્લાન? તો પિકનિક। એટ વિચ પ્લેસ વિલ ધે ગો? લેક। હુ વિલ બ્રિંગ સેન્ડવિચીસ? પરિધિ। What will they bring to play? Frisbee. Find out a rhyming words for found. તો sound. બરાબર, તો એના પરથી લખ્યું। તો વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 7 ના દરેક વિષયના વિડિયો લેક્ચર જોતા હોય તો વિડિયો લેક્ચર તમને મળી જવાના છે। આ વિડિયો લેક્ચર તમને ક્યાંથી મળશે? અને હા, પરીક્ષાના ઉપયોગી તમારે પેપર સેટ પણ જોતા હોય સારી એવી તૈયારી કરવા માટેના, તો એ પણ તમને મળી જશે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી, જ્યાંથી તમને 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડિયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડિયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લઈ શકો છો। પેડ કોર્સમાં તમામ પેડ પ્લાનની પીડીએફ મળી જશે। એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો છો। આગળ એક્ટિવિટી 2A રીડ ધ ડાયલોગ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ। ખાલી જગ્યા પૂરવાની છે। તો લેટ્સ eat pizza, let's play football, let's read a book, let's go to the mall, let's visit the museum, let's learn a new language। Activity 2B make sentence using let's। So let's watch a movie tonight, let's play a game at recess, let's visit the library tomorrow, let's go to the beach this weekend, let's eat pizza for dinner, let's join the book club, let's visit the museum on the field trip। ચલો એક્ટિવિટી 3 આન્સર ધ ક્વેશ્ચન ફ્રોમ ધ ગિવન વિઝિટિંગ કાર્ડ। બરાબર, વિઝિટિંગ કાર્ડ પરથી પ્રશ્નના જવાબ આપવાના છે। તો પહેલાનો વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ક્લિનિક? ધ નેમ ઓફ ધ ક્લિનિક ઇઝ દ્રષ્ટિ હોમિયોપેથી ક્લિનિક। ઇઝ ધ ક્લિનિક ઓપન ઓન સન્ડે? નો, ધ ક્લિનિક ઇઝ નોટ ઓપન ઓન સન્ડે। ઇન વિચ સિટી ધ ક્લિનિક ઇઝ? ધ ક્લિનિક ઇઝ ઇન ધ સિટી ઓફ સુરત। ઇફ રીના goes to consult the doctor at 2 p.m. will she able to meet the doctor? No, Rina will not be able to meet the doctor at 2 p.m. State the educational qualification of the doctor. The educational qualification of the doctor is BHMS. Activity 4A fill in the blanks using may or may not. I am sick, I may not attend the school tomorrow. If I finish my work, I may go to play. You may borrow books from the library during school time. I have an important meeting today, I may not attend the marriage function। Activity 4B make sentence using can। So he can speak English fluently, she can play basketball well, they can cook delicious meals, I can play the guitar nicely। ચલો આમાં બી મસ્ટ નોટ વડે ખાલી જગ્યા પૂરવાની છે। એવરીવન મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, ચિલ્ડ્રન મસ્ટ નોટ પ્લક the flower from the garden, student must not remain absent in the school during the exam, all must respect elders। Activity 4D rewrite sentence using should instead of must। તો પહેલામાં we should protect our environment, you should study harder for the exam, you should save money for the future, we should eat healthy food। Activity 5 study the visiting card and answer the questions। વિઝિટિંગ કાર્ડની મદદથી તમારે પ્રશ્નનો જવાબ આપવાના છે। તો પહેલામાં આવશે મિસિસ શારદા મોદી ઇઝ ધ મેયર। ધ બીજામાં ધ રેસિડેન્ટિયલ નંબર ઓફ મિસિસ શારદા મોદી ઇઝ
0267066666. ત્રીજામાં ધ વેબસાઇટ ટુ કોન્ટેક્ટ મિસિસ શારદા મોદી ઇઝ www.sardarnagar.vibrantcity.gujarat.in. ચોથામાં મિસિસ શારદા મોદી ઇઝ ફ્રોમ સરદારનગર, ગુજરાત, ઇન્ડિયા. એક્ટિવિટી 6 રીડ ધ ગિવન સિચ્યુએશન એન્ડ રાઇટ અબાઉટ ધેમ. તો એમના વિશે આપણે લખીએ. બરાબર, તો અહીંયા લખેલું છે વી વિલ go, we will go, we will also, it will be. ત્યાર પછી આનંદ ગાર્મેન્ટ શોપ ઇઝ ઓફરિંગ અ બિગ ડિસ્કાઉન્ટ. તેમના વિશે કસ્ટમર અને શોપકીપર વિશેનો જે સંવાદ છે સંવાદ અહીં આપવામાં આવેલો છે. ત્રીજામાં ડિસ્કટ અબાઉટ સ્કૂલ એન્યુઅલ ફંક્શન વિશેનો છે. બરાબર, તો એ લખી શકો. એક્ટિવિટી 7 રીડ ધ ઇન્ફોર્મેશન given in the box and answer the question. ઇન્ફોર્મેશન પરથી તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. તો પહેલું, the name of the product is Ayurvedic hair oil. I will pay rupees 129 to buy this oil. My favorite hair oil is Ayurvedic hair oil. ચોથામાં, yes, the website maintained is csc@marico.com. પાંચમું, the company is of this oil is in Mumbai, Maharashtra. The product will expire in January 2026. Activity 8 can I have your 5 minutes. બરાબર, તો પહેલામાં આવશે હરી પટેલ met 5 people. Mr. Jadeja is a retired teacher. ત્રીજામાં the slogan of happy hair and care is thick hair, strong hair. ચોથામાં આવશે રેશમા bought 2 bottles of shampoo. પાંચમામાં no, Mrs. Sada Modi did not buy shampoo. Activity 9 study the leaflet advertisement and write true or false. બરાબર, તો તમારે ટ્રુ ઓર ફોલ્સ પરથી એના જવાબ આપવાના છે. રેની પ્રોડ અહેમદાબાદ, રાણી પ્રોડ. પહેલામાં ટ્રુ, બીજામાં ટ્રુ, ત્રીજામાં ફોલ્સ, ચોથામાં ફોલ્સ, પાંચમામાં ટ્રુ. મેક સેન્ટેન્સ યુઝિંગ ગિવન વર્ડ્સ. સેલ્સમેન, ચીફ ગેસ્ટ, એપોઇન્ટમેન્ટ, બ્યુટીફુલ પ્રાઇસ. તો એમના પરથી તમારા બનાવવાના છે વાક્યો. તો મિત્રો બનાવેલા છે આપણે બધા. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આમાંનામાં. ઓકે, તો કમ્પ્લીટ ધ ડાયલોગ. તો પહેલામાં હાઉ કેન આઈ હેલ્પ યુ, બીજામાં હાઉ મચ ફોર ધ બાસમતી રાઈસ, ત્રીજામાં હાઉ મચ ડુ યુ નીડ, ચોથામાં વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ, પાંચમામાં હેર ઇટ ઇઝ, છઠ્ઠામાં થેન્ક યુ. ત્યાર પછી એક્ટિવિટી 12 સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક 5 સેન્ટેન્સ. તો 5 વાક્ય બનાવવાના છે. તો ચિત્રનો અભ્યાસ કરીને આપણે બનાવેલા છે, જે તમે લખી શકો છો તમારા મિત્રની મદદથી પણ. ચાલો, રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેસેજ વાંચી પ્રશ્નનો જવાબ આપો. હુ વેન્ટ ઓન અ પિકનિક. તો રોહન્સ ફેમિલી વેન્ટ ઓન અ પિકનિક. બીજામાં ધે વેન્ટ ટુ અ નિયર બાય પાર્ક ફોર અ પિકનિક. ત્રીજામાં ધે પેક ધ સેન્ડવિચીસ, ફ્રૂટ્સ એન્ડ લેમન્ડ ઇન ધ બાસ્કેટ. ચોથામાં રિયા બ્રોટ હર ફેવરિટ ટોય મિસ્ટર ટેડી ટુ ધ પિકનિક. પાંચમામાં એન્ટોમ્સ ઓફ અગલી ઇઝ બ્યુટીફુલ. ફન ટાઈમ. તો વિદ્યાર્થી મિત્રો, ફન ટાઈમ માટે તમને જેટલા ઝડપથી તમે મેક્સિમમ 1 મિનિટમાં બોલી શકો છો એ બોલવાના છે. ત્યાર પછી અહીંયા તમારે ખાલી જગ્યાની અંદર જે કંઈ સ્પેલિંગ મૂકવાના છે એ મૂકી તમારે સ્પેલિંગ પૂર્ણ કરવાના છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ થાય છે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો. અને પરીક્ષાના પેપર છે એ વહેલી તકે તમે મેળવી લેશો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.